મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? આજે પણ આપણે આવી ગયા છીએ તુવેરની અંદર ચક્કર મારવા માટે, કારણ કે આમાં દવા છાંટી હતી અને અઠવાડિયે 10 દિવસ જેવું થઈ ગયું છે ટાઈમ. તો હું કહું ચાલો આપણે તુવેરમાં પણ આટો ફેરો કરી આવીએ કે શું તકલીફ છે શું નહીં. એવું લાગે તો 10 દિવસ જેવું થઈ ગયું હતું તો પાછું એક રાઉન્ડ 4-5 દીમાં મારી દઈએ. એ તકલીફ ન હોય તો કંઈ વાંધો નથી, બાકી થોડી ઘણી કંઈ તકલીફ હોય તો પાછી એક ડોઝ મારી દઈએ. તો શું છે કે સિંગોનું બંધારણ પણ અત્યારે જો ભરપૂર પ્રમાણમાં થઈ ગયું છે. તો શું છે કે સિંગોની અંદર ભરાવદાર દાણો, વ્યવસ્થિત દાણો થાય એના માટેની આપણે બ્લેક અમૃત, રક્ષામૃતની આપણી પાસે પડ્યું છે તો મારી દઈએ એને ડોઝ, એટલે કાંઈ તકલીફ જેવું કાંઈ થાય નહીં. અને પ્લસ આમાં કે હીરું કાંઈ હોય તો રક્ષામૃતથી પણ હીરું નાબૂદ થઈ જાય, કારણ કે એમાં લીંબોળીનું તેલનો ભાગ આવે અને લીંબોળીનું તેલ ને લસણનો અર્ક ને એવું બધું આવે છે તો એનાથી પણ સાફ થઈ જાય. તો ચાલો આપણે એક નજર પણ વ્યવસ્થિત અંદર મારી લઈએ અંદર ઘરીને, કારણ કે તુવેરની અંદર જવું એટલે તો થોડુંક તકલીફવાળું થાય, પણ તો જરા આપણે હમણાં આટો મારી આવીએ અંદર. આજે તો મારો વારો નહીં ને મમ્મીનો વારો આવી ગયો દીજા ભેગો લૂડો રમવાનું. કાઢી ગયું આગળ હું ને દીજા બે રમતા હોય ને તો આજે એનો વારો. આ તો સાપ સીડી રમે છે લૂડો માટે. સાપ સીડીનો વારો આવી ગયો. કૃષ્ણ મહાદેવ, કેમ છો બધા? મજામાં? એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે એક જેવો ટાઈમ થઈ ગયો છે ને ભવ્યને જાવું દવાખાને લઈને તો આવી ગયા છે. હવે તબિયત કંઈ સારી નહોતી તો આપણે કંઈ વિડીયો શૂટ કર્યો નથી, વાડીએ જઈને કરતા હતા. આખું એટલી બરસ છે ને નાક ને માથું ને એટલું દુખે છે કે વાત પૂછોમાં. તો અત્યારે આવી ગયા છે એનું હોસ્ટેલે, તો એને રજા લઈ લઈએ પછી જાય જુનાગઢ બતાવવા, શું લેવા છે ને એવું બધું લેવાનું થોડુંક કામકાજ છે. તો હમણાં નીકળીએ આવે એટલે ગેસ. હવે રજા દઈએ એટલે ભાગીએ પછી. ભવ્યભાઈ આવે છે દાંત કાઢતા કાઢતા જાય કે આજ તો કે ઘરે જવા મળશે. કપાઈ છે ભાઈ વાળ. ચાલો આવી ગયા ભવ્યભાઈ. પીતો નથી? જય શ્રી કૃષ્ણ. એ ભાઈ જય શ્રી કૃષ્ણ. દીકરો હું વાત છે મને જોઈ લે. શરમાય સુરત વાસી છે. તારા કરતા તારા ઓ વારા છે આમાં વિડિયો ઉતારો ઈ તો એમ જ કે અલ્પા એમ કે મારો ઉતાર 3% ભેગા થયા જો 1 ને 2 ને 3. એક ને તૈયારી નાકોરા રહેવાની. અલ્પાને ગાજીને મોકલો છે મારે વિડિયો. ફોટો ભાઈ અમારા ધવલભાઈ એટલા શરમાય છે કે વાત પૂછો બાદ. એટલો શરમાય છે ને બાયુથી. કેમ જો છોકરી જોવા ગઈ? અલ્પાને કેમ જોવા ગયા તમે? આમ રાખીને જોઈ લીધું તો આમ બે આંગળી પોરી કરી દે તો હે ને. એને તો જો ગાડી હમી કરી નીંદર બહુ આવે છે. મામા દીકરો ને માસી દીકરો. હા શૈલાભાઈ ઘર ના અમાર ભવ્યભાઈ છે મોબાઈલ લઈને બેસી ગયા છે. કા ભાઈ આવતા હોય આપણે તો જોયા તો બીજું ક્યાં હતા? એ કામ આગળ પડ્યું છે. એ કામ આમ આપણે શેરીમાં ડીજે હતો બોલો ડીજે ફરતા પેલા ડીજે આપણે આમ ગોળાઈ વળી આમ ગયા તો એમ ડીજે નહોતું. આવી ગયા. આડો હાથ રાખો એ રાખો તો ગેમ બીજી કઈ વાત નહીં. કોણ ગેમ રમે? તો શું કરો છો? હું ઓલા કાગળિયા નાખો. દુકાન ખોલી ગયા લોકોને ગાડી હમી કરાવે તો આવી જાઓ. ભાઈ બૂટ લેવા આવી ગયા છો. જોઈ કેવી પસંદગી ના લે છે બૂટ તે. કેમ ભાઈ ભાઈ કેટલા બૂટ બતાવતા એની પસંદગી કઈ આવે ઢગલો કરી દઈશ. કાળા એવા ને અરે બ્લેક જ લેવાય બટા. વેન કર્યું તો જિજ્ઞાસે વેન કર્યું, મારે શું જ લેવાય એમ હાથમાં ચપ્પલ લઈને ઉભા રહી ગયા. લેવું છે લેવાઈ ગયા ને હવે પાસ કરી લીધા. હવે ભાઈને બતાવી લીધું છે તો હવે જાય ઘરે. કેમ હેરસ્ટાઈલ હરખી કરી લે તારી? હેરસ્ટાઈલ હરખી. ચાલો ગાડી આવે એટલે જાય લઈને હાલો. બતાવી લીધું. હવે જેને આવું છે ઘરે તો હવે ઘરે લઈ જઈએ અને
ઘરે તો આજે પાર્ટી કરવાની છે, પકોડા સેન્ડવીચ શું કરીએ કાંઈ નક્કી નહીં, ઘરે જઈને ખબર પડે હવે. પછી હજી બ્રેડ લેવું. ભાઈ બેન નો ઓહો ઓહો ભાઈ હું લઈ આવ્યો દીજા માટે. ઓહો દીજા તાવ આવ્યો, પીસ તો ખરાબ હવે. દે હવે હું લાવ્યો. વાહ જોયું ભાઈ બેન. હવે એક તો ઘણી બટા અટા નથી ખોલી બટા, તાર ખાવી છે? થોડી થોડી ખાવ નહીં. આ તો ખાવા માંડો હાલ. આમ જો હમો જો બે જોયું સુતરફેણી ને શું કહેવાય એને બીજું? ઓય કોટન કેન્ડી. પેલા બધા સામાન લઈ આવ્યા છે આપણે. પકોડા ને સેન્ડવીચ બનાવી છે. હાલો લાવો કાઢ દો. હું પડ્યું ચાલો આપણે પકોડા કરવાના છે, સેન્ડવીચ કરવાના છે, બંને બનાવી લઈએ. શું દેવાનું લગન? હું તે કાલ નહીં આવે કઈ નહીં. ચાલો આપણે મમ્મી જો ખજૂર નામલી બાકી રાખ્યું છે ને એવો બટેટા માવો બનાવે છે. તો બોલે મારે બોલાશે એમાં સફરજન વાળી ફ્રૂટ વાળી ચટણી કરવી. ચીકુ તો છે નહીં, નકર ચીકુ દાળો ને બધું નાખ્યું હોય ને મસ્ત મજાની ફ્રૂટની ચટણી થાય. તો આપણે બનાવી લઈએ. મમ્મી બટેટાનો મસાલો બનાવે છે. દાદા જો બૂટ બતાવે મને, દાદાને ટકાવી જાય. પૈસા પાછા આવી ગયા બધા ખાસું દેખા જમા કરી દીધો. 500 રૂપિયા નહીં ખાવા. વાહ શું છે 500 ભવીએ નહીં ખા, 600 મેં નહીં ખા. કા હતા બૂટ થઈ ગયા રેડી. ચાલ પછી તાર આવું ને. હા ભાઈ બેન જો મોજા માપેસ જોઈ લ્યો. ઢગલો કરી લીધો મોજા. અરે જો તો કીધું નતું યાદ કરાવજે, લઈ આવજે ગામમાંથી. હવે પોટી ભાઈ જો નોક ઉગડી લઈ જા. મતલબ બાપને મળે ક્યાં મળશે? હા તે લઈ આવજે. બહુ તે કાકા ખબર કાઢી આવજો. અમે તો રખડવા ગયા હતા કા એ ખબર કાઢવા આવ્યા હતા. જો જવા અરે અરે ઓલ બાજુ દેખાય બધું દીજા તને તો દેખાય. ઉષા માણા જો અમાર ભવ્ય કસરત કરે છે. કઈ કે સેન્ડવીચ બનાવવા માટે પકોડા લોટ તૈયાર કરી લીધો છે ને એમાં સેન્ડવીચ પણ શેકાઈ ગઈ છે. સરસ સુગંધ પણ મસ્ત મજાની આવે છે. આપણે ખોલીને જોઈએ છીએ કેવી શેકાણી. તો મસ્તીની શેકાઈ જ ગઈ છે. જો ચાલો હવે ખાઈ લઈએ, ભૂખે બહુ લાગી છે. બધું રેડી રાખ્યું હતું ને તો આપણે ફટાફટ થવા માંડી હવે. આને પણ રેડી કરી દઈ દઈએ એક પછી એક બધા બેસી જાય. દીજા જો ચેકિંગ કરવા આવી ગઈ દીજા અમારે બેન. જો કેમ એ ઢગે સેવા અટકી સુગંધ કેવી સરસ આવે. આ પણ શકાઈ ગયા છે એટલે તો. આ તો ઓલી વેસ્ટ હશે બ્રેડ એટલે અને આપણા માટે તો જો પકોડા પકોડા બને છે સવારનો અને સાંજનો બંનેનો. ના સવારનો નાસ્તો સુગંધ કેવી સરસ આવે. શરદી થઈ ગઈ આની સુગંધ આવે મસ્ત કરી. તો ચાલો બધે સેન્ડવીચ ને પકોડા ખાવા. ડબલ પાર્ટી. એક તો ભવ્ય એ વખત ભવ્યને સેન્ડવીચ ખાવી છે, એક 10 ને પકોડા ખાવા. બે ની ફરમાઈશ પૂરી કરવા માટે મમ્મી કે રદ કરી જે કરી જ નાખવા દે ને. આપણે બનાવવા માંડ્યા ફટાફટ. નસ હેલ્પ કરવા લાગી ગઈ કે લાઈ ઉતર પકોડા ફેરવવાનું ફેરવા પકોડા ફેરવા છો ઈ કે હેલ્પ કરવા લાગ્યો તો એ બનાવવા માંડ્યા. ઈ પણ ચાલો ઈ કેવા કરે ઈ જોઈએ આપણે. હવે અમે ક્યારે ગેસ ઉપર પહેલી વાર બનાવ્યા કે કોઈ દિવસ નકર ન બનાવીએ. ચૂલે જોઈએ અમારા પકોડા. પહેલી વખત ગેસ ઉપર બનાવ્યા. જો સરસ મજાના તળાય છે એટલે ગમે તો નહીં પણ ગમાડવા જોઈએ. ચૂલાનો તો એકદમ મસ્ત ટેસ્ટી થાય સરસ ના. ચાલો એ તળી લઈએ અને આપણે બંને જગ્યાએ બધી થાય જ છે. અને બહાર રાહ જોઈ બેઠા જ છે બધા કે કઈ જમવાનું રેડી થાય કે નહીં ન થાય. આપણે બહુ બોલાતું નથી
તો થોડું થોડું બોલીએ, જેવો અવાજ આવે એવો કેચઅપ કરી લેજો. મામાના છોકરાનો કે તમારો અવાજ ક્યારેક ક્યારેક ઓછો હોય, મગર મામાનું હોય, મામી પણ કહેતા હતા ઈ પણ. હાથ બેહી ગયો તો હા, ક્યારેક ક્યારેક આપણે હોય એ વાતે સાચી, ઓછો જ હોય. તો ચાલો આપણે હવે તળાઈ ગયા ને તો લાવો હવે નાખી દો. હાલ મસ્તી ના થઈ ગયા, બાકી તળાઈ ગયા સરસ મજાના. સુગંધ કેવી આવે સરસ એમ. ભૂખ મને પણ એટલી ભૂખ લાગી છે ને કે વાત પૂછમાં રખડી ખરીદી કરવા ગયા હતા, દવાખાને ગયા હતા, બંને કામ ભેગા આજે તો કર્યા છે. તો ભૂખ એ બધી લાગી છે કે વાત પૂછમાં. ઓય બળી નથી ગયું એવું લાગતું, એવું જ મજા કડકડ્યું. મારું યલો જ થઈ દેખાય જો. કોનું કેવું હશે હાલ આઝારી હાલો ચાલો. પકોડા પણ તૈયાર થઈ ગયા છે. તો એના માટે જો ચટણી, પકોડા અને ભવ્ય માટે ને બીજા માટે તો સેન્ડવિચ અને પકોડા, અને પપ્પા માટે તો બાજરાનો રોટલો અને શાક અને લાલ મરચા. તો ચાલો ચાલો બધા બેસી ગયા છે આપણે જમવા. તો ચાલો અમે બધા જમી લઈએ હવે. ત્યાં જોઈ લે કોર કોર ખાય છે. કાપી ગયેલી મજા આવે દીજા? દીજાને ખાવાને જમાડ આવી ગઈ. ભવ્યભાઈ તમને મજા? ભૌતિકભાઈ ને જોરદાર. મમ્મી લાલ મરચાં જોરદાર જ આવે. મને જમા મારે વચ્ચક નહીં વધે ઓમ. ભૌતિકભાઈ બેઠા જ કઈ નક્કી નહીં. દીજા ભૌતિક કાકા બેઠા કઈ નક્કી નહીં ભાઈ. નકર આ પૂરા ન કરવા દે. એમ છે અમે જેમ તેમ જલ્દી જલ્દી બનાવ્યા હતા. ચાલો જો આપણે પણ હવે આપણા વિડીયોને જો એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો તો મળીએ કાલે નવા વિડીયો સાથે. ઓકે, ટાટા, બાય બાય.